રાત્રિના સમયે જ્યારે વિશ્વરૂપ શબર સૂઈ રહ્યા છે ત્યારે રાત્રે સ્વપ્નમાં ભગવાન આવ્યા અને ભગવાને સ્વપ્નમાં આવીને વિશ્વરૂપને કહ્યું કે સાંભળો, મારો પરમ ભક્ત છે ઇન્દ્રદ્યુમ્ન, એ મારી પ્રતીક્ષા કરી રહ્યો છે. આવતીકાલે તમે વિદ્યાપતિને અહીંથી છોડો, તે ઉજ્જૈન જશે, ઇન્દ્રદ્યુમ્નને લઈને આવશે, એના દ્વારા ભવ્ય મંદિર બનાવીને એમાં મારી પ્રતિષ્ઠા કરીને મારે બેસવું છે. હવે મારે ઐશ્વર્યમય પૂજાનો સ્વીકાર કરવો છે. આજ દિન સુધી તો તમે જે ફૂલ ચડાવ્યા મેં લઈ લીધા, તમે જે સેવા કરી મેં સ્વીકારી, હવે મારે ઐશ્વર્યમય પૂજાનો સ્વીકાર કરવો છે. આ વાત કરી. સવારે જ્યારે વિશ્વરૂપ જાગ્યા ત્યારે દીકરીએ આવીને પણ આ જ વાત કરી કે પિતાજી, મારા પતિ ઉજ્જૈન થી આવેલા છે, ઇન્દ્રદ્યુમ્ન રાજા છે. આખી લિંક મળી ગઈ સપનાની. વિશ્વરૂપે મનમાં વિચાર્યું કે રાજા છે, અહીંયા આવશે, મંદિર બનાવીને ભગવાનની પૂજા એ કરશે તો હું તો અળગો થઈ જઈશ ભગવાન. થોડોક સ્વાર્થ આવ્યો, વિદ્યાપતિને કેદ કરી દીધા, જવા જ ના દીધા. જાય તો રાજાને બોલાવીને લાવે ને રાજા મંદિર બનાવીને ભગવાન લઈ જાય ને. પેલી પત્ની છે એની લલિતા, પતિને ભોજન આપવા માટે આવી છે. એને સમજાવ્યું કે મને જવા દે, હું ચોક્કસ પાછો આવીશ, અને તું સમજ, અમારા રાજા ભગવાનના પરમ ભક્ત છે, દિવ્ય મંદિર બનાવશે, એમાં ભગવાનની આપણે સ્થાપના કરીશું ને સાથે મળીને ભગવાનનું ભજન કરીશું. ગમે તેમ કરીને લલિતાના મનમાં વાત ઉતારી અને ત્યાંથી વિદ્યાપતિ છૂટીને ભાગ્યા છે. આ તરફ હવે રાજાની ધીરજનો અંત આવી રહ્યો છે. પ્રભુ ચતુર્ભુજ રૂપની અંદર જે ઘરમાં બિરાજિત છે નારાયણ સ્વરૂપમાં, એના આગળ બેસી ઇન્દ્રદ્યુમ્ન અને ગુંડીચા ભગવાનની પ્રાર્થના કરે છે કે પ્રભુ શા માટે આટલી પ્રતીક્ષા કરાવો છો? મારા ભાવમાં કંઈક કમી હોય તો તે તમે પૂર્તિ કરો, પણ પ્રભુ મને આપના દર્શનનો લાભ આપો. આપના કોઈ સમાચાર નથી, ક્યારના એ વિદ્યાપતિ ગયા છે. હું દરેક તરફ આપને શોધીને થાક્યો છું. પ્રભુ એક વખત તો આવો, એક વખત તો આવો. બે હાથ જોડી અને ઇન્દ્રદ્યુમ્ન અને ગુંડીચા પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે. ઇન્દ્રદ્યુમ્ન રાજા પ્રભુના ચરણમાં પડી વિલાપ કરે છે. અનશન વ્રત ધારણ કર્યું છે બંને જણાએ. સાદ દઈ અને પ્રભુને પોકાર કરે છે. હવે સહન થતું નથી, વિયોગ સહન થતો નથી પ્રભુનો. આ તરફ વિદ્યાપતિ આવે છે, આઈને કહે છે કે રાજન, હવે રડવાનું જરૂર નથી. રાજન, હું શોધીને આવ્યો છું. રાજન, એ પરમાત્માના હું દર્શન કરીને આવ્યો છું. બોલતો ચાલતો ભગવાન છે. રાજન, આ હાથે પુષ્પ સ્વીકારે છે, આ મુખથી વાતો કરે છે આપણી સાથે, આપણે જે કહીએ તે બધું સાંભળે છે, સામો રિપ્લાય પણ આપે છે, પ્રત્યુત્તર પણ આપે છે. ઇન્દ્રદ્યુમ્ન અને ગુંડીચા બંને ભક્ત છે. વિચાર કર્યો કે જે પ્રભુના દર્શન હું કરવા માટે જઈ રહ્યો છું તે પ્રભુના દર્શન મારી પ્રજાને પણ થવા જોઈએ. બધાને સાથે લીધા છે. સૈન્ય તૈયાર કરી, પોતાની હતી તે બધી સંપત્તિ ભેગી કરી રાજન નીકળ્યા છે.
પ્રભુના દર્શન માટે. હરિસ્મરણ કરતા કરતા ઉજ્જૈન અવંતિકા નગરીથી તે ઓડિશા પ્રાંત તરફ આવવા લાગ્યા. જેવા નીલાદ્રી પર્વતના સમીપ આવ્યા છે અને નીલાદ્રી પર્વતના સમીપ આવતાની સાથે ધીરજ ખૂટવા લાગી. જે સરસવના દાણા વેરેલા હતા, અંકુરિત થઈને પુષ્પ થયેલા હતા, એની નિશાનીએ વિદ્યાપતિ વિશ્વ ઇન્દ્રદ્યુમ્ન અને ગુંડીચા રાણીને લઈને જાય છે. જ્યાં પર્વત ઉપર આવે છે અને જુએ છે મંદિર છે, ભગવાન નથી. પુનઃ માથા પછાડવા લાગ્યા. ક્યાં ગયા પરમાત્મા? વિદ્યાપતિએ કહ્યું, મેં અહીંયા જ જોયા છે, આ જ સ્થાન ઉપર જોયા છે રાજન. આ રહ્યો રોહિણી કુંડ, આની અંદર જ મારા દેખતા કાગડો પડ્યો ને સારૂપ્ય મુક્તિને પામ્યો છે. તો મને કેમ નથી દેખાતા? વિચાર આવ્યો કે ક્યાંક વિશ્વરૂપ પરમાત્માને ક્યાંક લઈ ગયો છે, છુપાવી દીધા છે. વિશ્વરૂપ અને ઇન્દ્રદ્યુમ્ન રાજા સામ સામે આવ્યા છે. એક તરફ એના વીર લોકોને લઈ અને ઇન્દ્રદ્યુમ્નની સામે યુદ્ધે ચડ્યા. આકાશવાણી થઈ, પુનઃ લડવાની જરૂર નથી, યુદ્ધ ન કરો, હું સ્વયં જ ચાલ્યો ગયો છું. કેમ? કહ્યું, રાજન, હું એવું ઈચ્છું છું કે આપની તમામ સંપત્તિ ખર્ચીને અહીંયા મારું ભવ્ય મંદિર બનાવો અને એ મંદિરની અંદર હવે હું નીલમાધવના રૂપમાં નહીં પરંતુ જગન્નાથના રૂપમાં પૂજાવા માંગુ છું. અને મારા વિગ્રહની પ્રતિષ્ઠા સ્વયં બ્રહ્માજી કરવા માટે આવશે. અને આ મંદિર ઉપર પહેલી ધજા નારદ અને બ્રહ્મા લહેરાવશે. આકાશવાણી થઈ. રાજાને કહ્યું કે તમે પ્રથમ આ ભૂમિમાં અશ્વમેધ યજ્ઞ કરો. પોતાની તમામ સંપત્તિ ખર્ચી અને અશ્વમેધ યજ્ઞની તૈયારી કરવામાં આવી છે. આ એ ભૂમિ છે કે જેમાં 1000 અશ્વમેધ યજ્ઞો કર્યા. 1000. એક અશ્વમેધ યજ્ઞ 2 વર્ષ ચાલે એવા 1000 કર્યા. નૃસિંહ ભગવાનની પ્રતિષ્ઠા કરી વિઘ્ન નિવારણ માટે. વિઘ્નોને દૂર કરવા વાળા દેવ ભગવાન નૃસિંહ છે. ઘરેથી જયારે પ્રવાસમાં નીકળીએ, બહાર નીકળીએ, ત્યારે માં દુર્ગા અને નૃસિંહનું સ્મરણ કરીને નીકળીએ તો એમાં વિઘ્ન નથી આવતું. નૃસિંહની પ્રતિષ્ઠા કરી 1000 અશ્વમેધ યજ્ઞ પૂર્ણ થયા. ઇન્દ્રદ્યુમ્ન રાજાએ પોતાની સઘળી સંપત્તિ ખર્ચી છે. ચારે દિશાઓની અંદર ઇન્દ્રદ્યુમ્નનો જય જયકાર થઈ રહ્યો છે. એટલું બ્રાહ્મણોને દક્ષિણામાં એને દાન આપ્યું છે. અને સરસ મજાનું મંદિર પરમાત્માનું નિર્માણ કર્યું. હવે મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની છે. ભગવાને આકાશવાણીથી કહ્યું હતું કે બ્રહ્માજી મારી મૂર્તિની પ્રતિષ્ઠા કરશે. ઇન્દ્રદ્યુમ્ન રાજા બ્રહ્મલોકમાં જાય છે, કારણ કે બ્રહ્માજીના વંશની અંદર ઇન્દ્રદ્યુમ્ન છે. ઇન્દ્રદ્યુમ્ન રાજા બ્રહ્મલોકમાં આવે છે બ્રહ્માજીને લેવા માટે. બ્રહ્માજી થોડાક પૂજનમાં વ્યસ્ત હતા, થોડીક પ્રતીક્ષા કરે છે.
અને ઇન્દ્રદ્યુમ્નને બ્રહ્માજીને નારદજીને લઈને પૃથ્વી તરફ આવવા નીકળે છે. પણ હવે હમણાં આપણે કાલની ગણતરી કરી. ઇન્દ્રદ્યુમ્ન રાજા બ્રહ્મલોકમાં જઈને આવે. બ્રહ્મલોક એટલે બ્રહ્માજીનો કેટલો મોટો દિવસ છે, કેટલા વર્ષોનો સમય વીતી જાય એને જઈને આવવામાં. અને ઇન્દ્રદ્યુમ્નને આવું જ થયું. એ બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીને લઈને આવે ત્યાં તો ન મંદિર મળે કે કઈ. બનેલું એવું કે આ પ્રાંતની અંદર એક ગલ માધવ નામનો રાજા હતો. ગલનો અર્થ થાય ઠગ. એ ગલ માધવ નામનો રાજા ઘોડે સવારી કરતો નીકળેલો અને એના ઘોડાનો પગ ખૂંચ્યો, થોડું હટાવ્યું તો મંદિરનું શિખર નીકળ્યું અને એને માટી ધીરે ધીરે હટાવતો ગયો તો આખું આ ઇન્દ્રદ્યુમ્ને બનાવેલું મંદિર મળી ગયું એને. કારણ કે વર્ષોનો કેટલા બધા વર્ષોનો સમયગાળો વીતી જાય. આપણે ગણિત હમણાં જ સમજ્યા છે. હવે આને તો બન્યું બનાવ્યું મંદિર તો મળી ગયું. ના દાતાની જરૂર પડી, ના ડોનેશનની જરૂર પડી, ના કંઈક પાવતીઓ છપાવવાની જરૂર પડી. સીધે સીધું પોતાનું પાટિયું લાગી જાય. એટલે એને મૂર્તિ બેસાડી. ઇન્દ્રદ્યુમ્ન રાજા બ્રહ્માજીને લઈને આવ્યો તો જોયું તો મંદિરમાં કોઈ બીજી પ્રતિષ્ઠા. પૂછ્યું કે આ કોને બેસાડી છે, શું છે આ બધું? હવે આ મંદિર મેં બનાવ્યું છે. ગલ માધવ કે ઇન્દ્રદ્યુમ્ન કે તે ક્યાંથી બનાવ્યું? આ મેં બનાવ્યું છે. બંને વચ્ચે સંઘર્ષ ચાલુ થયો. નિર્ણય કોણ કરે કે આ મંદિર કોણે બંધાવ્યું છે? ત્યાં સમુદ્રમાંથી એક મોટો કાચબો બહાર આવ્યો. અને આપણે બધા જાણીએ છીએ સૌથી વધારે આયુષ્ય કાચબાનું હોય છે. એ કાચબો આવ્યો ને કાચબાએ સાક્ષી પુરાવી કે આ મંદિર ઇન્દ્રદ્યુમ્ન રાજાએ બંધાવ્યું. એ સમયે અમે હતા શબર જાતિના લોકો, અમે પથ્થર ઉપાડ્યા છે. અત્યારે મારો આ રૂપમાં જન્મ થયો છે, પણ આ મંદિર ઇન્દ્રદ્યુમ્ને બંધાવ્યું છે. અને બીજી એક એવી પણ વાત છે કે આની સાક્ષી કાગભૂસુંડીજીએ પણ પુરાવી છે. કારણ કે કાગભૂસુંડીજી હયાત છે. નિર્ણય થઈ ગયો કે મંદિર ઇન્દ્રદ્યુમ્ન રાજાએ બંધાવ્યું છે. ગલ માધવે સોંપી દીધું મંદિર. હવે પ્રતિષ્ઠા કરવાની છે મૂર્તિની. મૂર્તિ પ્રતિષ્ઠાનો સમય નજીક આવવા લાગ્યો. બ્રહ્માજીએ કહ્યું કે રાજન ચિંતા ન કરો, ભગવાને બધી જ વ્યવસ્થા કરી હશે. અને અહીંયા જગન્નાથપુરીની નજીક એક નદી છે અને એ નદીનું નામ છે બાકી મોહન. એ નદીની અંદર ઘણા સમુદ્રની પણ વાત કરે છે. નદી ને સમુદ્ર જ્યાં મળે છે તે ભાગ. એક મોટું લાકડું તણાતું આવ્યું છે. એ લાકડા ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ આ બધું અંકિત થયેલું છે. ભગવાને સંકેત આપેલો કે લાકડાની માંથી મારી મૂર્તિ બનાવવાની. લાકડું આવ્યું નદીમાં તરતું. હવે લાકડાને એટલું વજનદાર કે એને ક્રેન લગાવીને ઉચકવામાં આવે તો પણ ટસનું મસ ન થાય. એટલા બધા સૈન્ય, એટલી બધી શક્તિ લગાવી ઇન્દ્રદ્યુમ્ન રાજાએ, પણ લાકડું ત્યાંથી ટસનું મસ થતું નથી. થાકી ગયા રાજા, પરેશાન છે, બેઠા છે. ત્યાં એક ઘરડો માણસ એની દીકરીને લઈને આવ્યો. પિતા અને પુત્રી આવ્યા ને ઇન્દ્રદ્યુમ્ન રાજાને કહ્યું કે અમે લાકડું ખસેડીએ. ઇન્દ્રદ્યુમ્ને કહ્યું કે તમે વિચારો તો ખરા, આટલા બધા સૈનિકો લાગ્યા છે આ લાકડાને ખસેડવામાં, છતાં ખસ્યું નથી. તમે બે જણા કહો છો અમે ખસેડીએ. કહ્યું રાજા વાંધો શું છે, પ્રયત્ન તો કરવા દો. કઈ વાંધો નહીં, કરો.
અને જઈને બંને જણાએ ગયા, હાથ અડકાડ્યો તો આમ સરળતાથી જેમ ફૂલ ઉપાડે એમ ઉપાડીને લાકડું લાવે. એ બીજું કોઈ નહીં, એ શબર રાજા હતો ને એની દીકરી લલિતા હતી, જે બીજા જન્મની ઇન્દ્રા. એમના હાથે તે આવ્યું છે. ગુંડીચા મહેલમાં લાવવામાં આવ્યા. ગુંડીચા મહેલ ની અંદર લાવીને રાખવામાં આવ્યું. હવે મૂર્તિ બનાવવાની છે. અનેક શિલ્પીઓ આવે છે, ટાંકણું ને હથેળું લઈને જ્યાં બેસે તૂટી જાય. બધા જ થાક્યા, મૂર્તિ બનતી નથી. વળી રાજા પરેશાન. ત્યાં એક વૃદ્ધ શિલ્પી આવે છે, સ્વયં વિશ્વકર્મા. શિલ્પીનું રૂપ લઈને આવ્યા છે. ઇન્દ્રદ્યુમ્ન રાજાને કહ્યું કે હું મૂર્તિ બનાવું, પણ મારી શરત છે. શું? હું બંધ ઓરડામાં મૂર્તિ બનાવીશ. 21 દિવસની અંદર મૂર્તિ બનીને તૈયાર થશે. 21 દિવસ સુધી આ દરવાજો કોઈએ ખોલવો નહીં. કયું તમારું ભોજન પાણી કયું કઈ વાંધો નહીં, દરવાજા નીચેથી સરકાવી લેજો, હું લઈ લઈશ. પરંતુ તમે કામ કરો છો એની ખબર અમને કેવી રીતે પડે? કયું ટાંકણા ને હથોડીનો અવાજ આવશે એટલે ખબર તો પડશે કે કામ ચાલુ છે. કઈ વાંધો નહીં. કક્ષની અંદર એ લાકડું મૂકવામાં આવ્યું. શિલ્પીને મોકલવામાં આવ્યા. તે હથિયારો લઈને અંદર ગયા. દરવાજા બંધ થઈ ગયા. કામ ચાલુ થયું. મૂર્તિ બની રહી છે. એક પછી એક દિવસ જતો જાય છે. રાજા અને રાણી બહાર બેસીને પ્રતીક્ષા કરે છે. ટાંકણા હથોડીનો અવાજ આવી જાય છે. 11મા દિવસે અવાજ આવવાનું બંધ થઈ ગયું. એટલે રાજાને એમ લાગ્યું કે કદાચ શિલ્પી થાક્યા હશે એટલે આજે આરામ કરે છે. 12મા દિવસે પણ અવાજ ના આવ્યો. હવે રાણીને ચિંતા થઈ કે નક્કી એક તો વૃદ્ધ શરીર હતું અને એમાં પણ તમે આ રીતે બંધ ઓરડામાં કામ સોંપ્યું છે. બરોબર ખાવા પીવા પણ એટલું બધું લીધું નથી એમણે. લાગે છે કે ભગવાનના ધામમાં જતા રહ્યા છે. રાજાએ કહ્યું નહીં નહીં, પ્રતીક્ષા તો કરીએ. 13મો દિવસ આવ્યો. 13મા દિવસે પણ અવાજ નથી આવતો. હવે રાણીની ધીરજ ખૂટી ગઈ. કહ્યું નહીં, તમે ગમે તે કરીને દરવાજો ખોલો, મને શંકા છે. રાણીએ જ્યારે બહુ જીદ કરી ત્યારે ઇન્દ્રદ્યુમ્ન રાજાએ દ્વાર ખોલ્યો અને જ્યાં દ્વાર ખોલ્યો ત્યાં તો સન્મુખ જોયું. બોલીએ શ્રી જગન્નાથ ભગવાન કી જય, શ્રી સુભદ્રા મૈયા કી જય, શ્રી દાઉજી મહારાજ કી જય, શ્રી સુદર્શનજી ભગવાન કી જય.